તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા લોંગ વિડીયોમાં. તો ચાલો આપણે ભેળ બનાવવાનું છે, તો ચાલો બનાવી નાખીએ. વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે જો ભેળ બનાવવાનું છે એટલા માટે જો આપણે સરસ મજાની ડુંગળી કાપી લીધી છે. જો આપણે રજવાડીની સરસ મજાની ચટણી લઈ લીધી છે. બીજી ચટણી હોય તો હાલે. તો ચાલો ભેળ બનાવીએ. જો આપણે સરસ મજાની તપેલ લઈ લીધી ને આપણે અડધી ચટણી નાખી દઈશું આમાં. આપણે ચટણી લઈ લીધી ને હવે એમાં નાખશું પાણી. હવે આપણે હલાવી નાખશું એમનું, એટલે ચટણી હોય ઓગળી જાય. જો આપણે ગેસે મૂકી દીધી છે ચટણી થવા સરસ મજાની. આપણે સેવડો લઈ લીધો છે ને આ છે ડુંગળી. જો આપણે સરસ મજાની ચટણી બની ગઈ છે. હાલો હવે આમાં નાખી દઈએ બધું. પહેલાં નાખશું આપણે આ ડુંગળી. હવે આપણે નાખશું હળવું ચટણી. સારી રીતે હલાવી નાખશું. સરસ મજાની ભેળ બની ગઈ છે. જો પાણા પર નાખી. તમે આવી રીતે જ બનાવો કે ચટણી વાળી ભેળ? જો આપણે સરસ મજાની ભેળ બની ગઈ છે. હાલો બધા ભેળ ખાવા. તો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હાલો બધા ભેળ ખાવા.